ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે રાસાયણિક ગતિકી નામના ચેપ્ટરમાં ગયા લેક્ચરની અંદર આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા અને અર્ધ આયુષ્ય સમયના સૂત્રના આધારે જેટલા ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ અને લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે એ દરેક વસ્તુ આપણે ગયા લેક્ચરમાં સોલ્વ કરી. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે એક ટોપિક આખો બાકી રાખી દીધો હતો. અત્યાર સુધી આપણે માત્ર ને માત્ર સાંદ્રતાના આધારે જ સૂત્ર તારવેલું છે, પ્રારંભિક સાંદ્રતા, અંતિમ સાંદ્રતા. હવે આપણે અત્યાર સુધી શું સૂત્ર બનાવ્યું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે? તો ભાઈ કે બરાબર 2.303 ના છેદમાં ટી લોગ આર નોટ ના છેદમાં આર ટી, જેમાં આર નોટ એટલે કે પ્રારંભિક સાંદ્રતા છે અને આરટી છે એ અંતિમ સાંદ્રતા છે. બરાબર, આર નોટ પ્રારંભિક સાંદ્રતા છે ને આરટી અંતિમ સાંદ્રતા છે. હવે મારે દબાણના આધારે સૂત્ર બનાવવું છે. જોજો, હવે જે વસ્તુ હું તમને કહું એ ખાસ ધ્યાનથી સાંભળજો. દબાણના જેટલા દાખલા આવે એના માટે તમારે દરેક વખતે સૂત્રની તારવણી નવેસરથી કરવી પડશે. જે બોલું છું એ ધ્યાન આપજો. અત્યારે જે સૂત્રની તારવણી કરું છું એ એકમાત્ર ઉદાહરણ છે કે આવી રીતે તારવણી કરવાની. મેથડ શીખવાડું છું, સૂત્ર નથી આપતો હું તમને. બરાબર, એટલે ટૂંકમાં જેટલી વાર તમે દબાણ માટે દાખલો જોવો, જેવું સાંદ્રતાની જગ્યાએ દબાણ ઉપયોગમાં કરવાનું વિચારો, તરત જ નવેસરથી નવું સૂત્ર તારવવાનું દરેક વખતે. બરાબર, કેવી રીતે તારવવાનું દબાણનું સૂત્ર એ આપણે સંતુલનમાં શીખી ગયા. સંતુલન વાળી મેથડ જ આપણે વાપરશું. બરાબર, ચાલો, મારી પાસે એક પ્રક્રિયા છે. પહેલા તો આપણે હેડિંગ લખી લઈએ, દબાણ આધારિત સૂત્ર. બરાબર, હવે દબાણ કેનું હોય તો વાયુ સ્વરૂપમાં નીપજ હોય તો જ દબાણ લેવાનું આવે. ચલો, મારી પાસે એક એ નામનો પ્રક્રિયક છે અને એમાંથી બી અને સી નામની નીપજ બને છે. એ નામનો પ્રક્રિયક છે, એમાંથી બી અને સી નામની નીપજ બને છે. ત્રણે ત્રણ વસ્તુ વાયુ સ્વરૂપે છે. બરાબર, હાલ હવે સૌથી પહેલા પ્રારંભિક અવસ્થા. હાલો, પ્રારંભિક અવસ્થા એટલે ટી બરાબર 0. પ્રારંભિક અવસ્થા એટલે ટી બરાબર 0. ધારો કે પ્રારંભિક અવસ્થામાં આપણા પ્રક્રિયકનું દબાણ છે પીઆઈ. તમારી ટેક્સ્ટ બુકમાં પીઆઈ આપ્યું છે એટલે આપણે પીઆઈ લીધું. તો શરૂઆતમાં નીપજ તો હોય નહીં, એટલે બંને નીપજનું દબાણ કેટલું હશે? 0 0. બરાબર, ત્યારબાદ આપણે લઈએ અંતિમ અવસ્થા. હાલો, અંતિમ અવસ્થા એટલે કે ટી સમયે આ 0 સેકન્ડે છે. હવે ટી જેટલા સમયે લઈએ ત્યારે એ માંથી એક્સ જેટલું દબાણ ઘટે છે. કેમ કે જો આમાંથી બેયના એક એક મોલ બને છે, તો એ માંથી એક્સ જેટલું દબાણ ઘટી જશે. એટલે કે પીઆઈ માંથી એક્સ જેટલું ઘટી જશે. જો પીઆઈ એના એક જ મોલ છે, જો 2 મોલ હોત તો હું અહીંયા 2x લખત, 3 મોલ હોત તો 3x લખત. આ સંતુલનમાં આપણે જોયું હતું. એમ અહીંયા બી ના 1 મોલ છે એટલે x 12 જેટલું દબાણ બનશે અને સી ના પણ 1 મોલ છે એટલે ત્યાં પણ x જેટલું દબાણ બનશે. બરાબર, હવે ટી સમયે કુલ દબાણ, ચાલો, ટી સમયે કુલ દબાણ કેટલું હોય તો હોય એ પીટી જેટલું. પીટી બરાબર શું થાય તો એ નું દબાણ વત્તા બી નું દબાણ વત્તા સી નું દબાણ. ચાલો, એટલે કે પીટી બરાબર પી એ કેટલું છે પીઆઈ માઇનસ એક્સ, બી કેટલું છે એક્સ અને સી પણ કેટલું છે એક્સ. બરાબર, માટે
એકવાર એક્સ એક્સ ઉડી ગયા તો પીટી બરાબર શું આવ્યું? પીઆઈ વત્તા એક્સ. સાચું? એકવાર એક્સ એક્સ ઉડી ગયા તો પીઆઈ વત્તા એક્સ આવ્યું ને. એક્સ ને સૂત્રનો કરતા બનાવો તો શું બનશે? પીઆઈ આ બાજુ આવી જાય એટલે કે પીટી માઇનસ પીઆઈ. આ મને એક્સ ની કિંમત મળી. સમીકરણ નંબર 1. આ એક્સ ની કિંમત હું આમાં મૂકું છું. માટે પીએ બરાબર પીઆઈ માઇનસ એક્સ છે. એક્સ ની કિંમત આમાં મૂકો એટલે કે પીએ બરાબર પીઆઈ માઇનસ પીટી માઇનસ પીઆઈ. કાઉન્સમાં લખવાનું એટલે ભૂલ ન થાય. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. માટે પીએ કેટલું આવશે? 2pi માઇનસ પીટી. ચાલો, આ આપણું પીએ થયું ટી સમયે. ટી જેટલા સમયે પીએ કેટલું આવ્યું? 2pi માઇનસ પીટી. અને શરૂઆતનું દબાણ હતું પીઆઈ. તો હવે સૂત્ર શું બને? એકદમ સરળ વસ્તુ થઈ ગઈ. માટે કે બરાબર 2.303 ના છેદમાં ટી લોગ પીએ નોટ ના છેદમાં પીએટી. શરૂઆતનું દબાણ છેદમાં અંતિમ દબાણ. કિંમત મૂકી દો જોઈ. હાલો, કે બરાબર 2.303 ના છેદમાં ટી લોગ. હાલો, શરૂઆતનું દબાણ કેટલું છે? એનું પીઆઈ એટલે કે પીઆઈ છેદમાં પીએટી સમયે પીઆઈ માઇનસ એક્સ, જેની કિંમત શું આવી હતી? 2pi માઇનસ કુલ દબાણ પીટી. આ તમારું સૂત્ર. અહીંયા 2 નિપજ છે. 3 નિપજ હોય તો સૂત્ર બદલી જાય. 1 નિપજ હોય તો સૂત્ર બદલી જાય. એટલે કે પરિસ્થિતિના આધારે તમારે દરેક વખતે આ સૂત્રની તારવણી કરવી પડશે. આ મેં તમને ખાલી સૂત્ર કેવી રીતે તારવવાનું મેથડ શીખવાડી. મેથડ આ જ રાખવાની. મેથડમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી. હવે એ વસ્તુ તમને સમજાવવા માટે એ લોકોએ એક દાખલો આપેલો છે. આપણે દાખલો ગણીએ. ઉદાહરણ નંબર 4.6. તમારી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપેલું છે 4.6. ચાલો, શું છે આ ઉદાહરણમાં એ જોઈએ આપણે. અચળ દબાણે N2O5 ના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. N2O5 નું ઉષ્મીય વિઘટન છે. ચાલો, 2N2O5 માંથી આપણને 2N2O4 મળે છે અને O2 મળે છે. ત્રણે ત્રણ વસ્તુ વાયુ સ્વરૂપે છે. બરાબર? હવે આપણને એમાં અમુક માહિતી આપેલી છે. ચાલો, એમાં એમ કીધું છે સમય 0 સેકન્ડ હોય ત્યારે કુલ દબાણ છે 0.5 વાતાવરણ દબાણ અને કુલ સમય 100 સેકન્ડ હોય ત્યારે કુલ દબાણ છે 0.512 atm. આવું કઈક એમને આપણને કીધું છે. બરાબર? હાલો, 0 સમયે કુલ દબાણ એટલે પ્રારંભિક દબાણ જ થયું ને. 0 સમયે કુલ દબાણ એટલે કે પ્રારંભિક દબાણ જ થયું આપણા માટે. ટૂંકમાં જે 0.5 એટમોસ્ફિયર છે એ આપણું પ્રારંભિક દબાણ છે, કારણ કે 0 સેકન્ડ છે એટલે કે એ આપણું પીઆઈ છે જેમ અહીંયા હતું. બરાબર? ચાલો, અહીંયા આવશે 0.5 અને શરૂઆતનું દબાણ આ બંનેનું કેવું હોય? તો ભાઈ એ તો 0 0 જ હોય. શરૂઆતમાં તેનું કઈ દબાણ હોતું નથી. બરાબર? હાલો, હવે આપણે વાત કરીએ આપ શરૂઆત. હવે અંતિમ અવસ્થા ટી સમય એટલે કે 100 સેકન્ડ. તો 100 સેકન્ડે આમાંથી 0.5 માંથી 2 મોલ હોવાથી 2x જેટલું બાદ થાય. અહીંયા 2 મોલ હોવાથી 2x જેટલું બને અને અહીંયા 1 મોલ હોવાથી અહીંયા x જેટલું બને. ફરીથી કહું છું, આ કુલ દબાણ છે, આ શરૂઆતનું દબાણ છે. બરાબર? એટલે હું અહીંયા લખી દઉં
પીઆઈ બરાબર 0.5 એટીએમ અને પીટી બરાબર 0.512 એટીએમ. રેડી? હવે પીટી બરાબર શું હોય? તો પીટી બરાબર પી N2O5 વત્તા પી N2O4 વત્તા પી O2 100 સેકન્ડ. એટલે કે આ ત્રણે ત્રણ નો સરવાળો કરો જોઈએ. ચાલો, એટલે કે 0.5 માઇનસ 2x વત્તા 2x વત્તા x. ચાલો, માઇનસ 2x વત્તા 2x કેન્સલ અને પીટી બરાબર છે 0.512. માટે 0.512 બરાબર 0.5 વત્તા x બરાબર. માટે x ને સૂત્રનો કરતા બનાવો, 0.5 આ બાજુ આવે એટલે 0.512 માઇનસ 0.5 એટલે જવાબ આવશે 0.012 એટીએમ. આ મને x ની કિંમત મળી. બરાબર. ચાલો, હવે x ની જે કિંમત મળેલી છે એ કિંમતને અહીંયા મૂકો. x ની જે કોઈ પણ કિંમત મળેલી છે એને પીએ માં મૂકો. માટે પીએ બરાબર 0.5 માઇનસ 2x બરાબર 0.5 માઇનસ 2 કૌંસમાં 0.012 બરાબર. માટે પીએ બરાબર 0.5 માઇનસ 0.024. ચાલો, એનો આપણે હિસાબ કરીએ કેલ્ક્યુલેટરમાં. એટલે 0.5 માઇનસ 0.024 એટલે એનો જવાબ આવે છે પીએ આપણું આવે છે 0.476 એટીએમ. ચાલો, શરૂઆતનું દબાણ છે આપણી પાસે અને આપણી પાસે અંતિમ દબાણ આવી ગયું. ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકો. કે બરાબર 2.303 ના છેદમાં ટી લોગ પીઆઈ ના છેદમાં પીએ. ચલો, હવે કિંમત મૂકો જોઈ. માટે કે બરાબર 2.303 ના છેદમાં 100 સેકન્ડ બરાબર. ટી બરાબર 100 સેકન્ડ છે. લોગ પીઆઈ ની કિંમત 0.5 અને 0.476. ચાલો, હવે લોગ લઈએ આપણે. ચાલો, એટલે હવે એકદમ સરળ વસ્તુ થઈ ગઈ. તો કે બરાબર 2.303 ના છેદમાં 100 ગુણ્યા લોગ. હાલો, સૌથી પહેલા 0.5 ભાગ્યા 0.476 એટલે એનો જવાબ આવે છે 1.05 બરાબર. ચાલો, હવે આપણે લોગ 1.05 ની કિંમત પેલા જોઈ લઈએ. એટલે એનો જવાબ આવે છે કે બરાબર 2.303 ગુણ્યા 0.02136 છેદમાં 100. ચાલો, એટલે 0.02136 ગુણ્યા 2.303 એટલે જવાબ આવ્યો કે બરાબર 0.04919 ગુણ્યા 10⁻². હાલો, પોઈન્ટ બદલાવો, સેકન્ડ ઇનવર્સ. પોઈન્ટ બદલાવો એટલે કે બરાબર 2 પોઈન્ટ બદલાવો 4.919 ગુણ્યા 10⁻4 સેકન્ડ ઇનવર્સ. આ રીતે તમને કોઈ પણ દાખલો પૂછે આ સેમ મેથડ થી દાખલો કરવાનો. હવે દરેક વખતે રકમ અલગ અલગ આવશે. અત્યારે જોવો જોઈએ, અહીંયા પ્રક્રિયકના 1 જ મોલ હતા, અહીંયા 2 મોલ થઈ ગયા. ટૂંકમાં મેથડ યાદ રાખવાની છે. મેથડ આવડતી હશે તો ગમે એવો દાખલો દબાણને લગતો આપેલો હશે તો એ આસાનીથી તમે સોલ્વ કરી શકશો. એમાં કોઈ પ્રકારની અડચણ તમને પડશે નહીં. બરાબર. અહીંયા તમારા શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયાને લાગતા વળગતા દરેક પ્રકારના ટોપિક અને દાખલા પૂરા થાય છે. સ્વાધ્યાય બાકી છે એ એક સાથે કરવાનો છે. બરાબર. હવે પછીનો ટોપિક આપણો છે પ્રક્રિયાના દર પર તાપમાનની અસર.
બરાબર. ચાલો તો આપણે પ્રક્રિયાના દર પર તાપમાનની અસરની વાત કરીએ. ચાલો હવે પ્રક્રિયાના વેગ પર તાપમાનનો આધાર. અહીંયાથી તમારા ચોથા ચેપ્ટરનો બીજો ભાગ ચાલુ થાય છે. અત્યાર સુધી આ ચેપ્ટરનો આપણે પહેલો ભાગ ભણ્યા, જેમાં શૂન્ય ક્રમ ને પ્રથમ ક્રમની પ્રક્રિયાના સૂત્રો તારવાના દાખલા ગણ્યા. હવે જે ભાગ છે એ આખો તાપમાન અને પ્રક્રિયા વેગના સંબંધ ઉપર છે. બરાબર. હવેથી ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો સાથે, કારણ કે તમને ટેક્સ્ટ એટલી બધી ચટપટી આપેલી છે કે એમાં તમે ગોટે ચડી જશો. એટલે હું સાથે સાથે તમને ટેક્સ્ટ સોલ્વ કરાવતો જઈશ, જેથી કરીને તમને કોઈ જગ્યાએ ગોટાળો રહે નહીં. નહીતર આ ટોપિક ઘણો નાનો છે, મોટો નથી, પરંતુ સાથે સાથે ટેક્સ્ટ બુક આપણે રિફર કરવાની છે, જેથી અંદરના શબ્દો તમને વ્યવસ્થિત સમજાય. કેમ કે તમને ખબર છે કે ઇંગ્લિશનું કેવું સરસ આ લોકોએ ભાષાંતર કરેલું છે. બરાબર. ચાલો તો પેજ નંબર 112 ઉપર તમને આ ટોપિક આપેલો છે, પ્રક્રિયાના વેગ પર તાપમાનનો આધાર. બરાબર. હવે ટોપિક નંબર 4.4 જોવો. શરૂઆતમાં તમને ઉદાહરણની વાત કરેલી છે, આપણે કરીએ. મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ તાપમાનના વધારા સાથે પ્રવેગિત થાય છે. મતલબ જેમ તાપમાન વધે એમ પ્રક્રિયા વધુ ઝડપથી થાય, એ તો તમને ખબર છે. એમાં કોઈ ધીમું પડે નહીં. જેમ ઝડપ વધે એમ પ્રક્રિયા ઝડપથી થાય. ઉદાહરણ તરીકે N2O5 ના વિઘટનમાં પદાર્થના મૂળ જથ્થાનો અડધો જથ્થો થવા માટે લાગતો સમય, એટલે કે અર્ધાયુષ્ય સમયની વાત કરી છે. N2O5 ના અર્ધાયુષ્ય સમયની વાત છે. 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 12 મિનિટ. જો તમે 50 ડિગ્રી સેલ્સિયસ રાખ્યું હોય તો N2O5 12 મિનિટમાં અડધું થઈ જાય. જો તમે 25 ડિગ્રી અડધું કરી નાખ્યું તાપમાન તો 5 કલાક થશે. અને જો તમે 0 ડિગ્રી સેલ્સિયસ રાખેલું છે તો 10 દિવસ એનો જથ્થો અડધો થતા થશે. એટલે તમે જોઈ શકો છો કે તમે 25 ડિગ્રીના અંતરે તાપમાન ઘટાડ્યું તો એમાંથી સમયમાં કેટલો ફેરફાર આવ્યો. જો કોઈ નિયમિત ફેરફાર નથી દેખાતો અત્યારે જોતા. પહેલા 12 મિનિટ લાગતી હતી 50 ડિગ્રી સેલ્સિયસે, હવે 25 ડિગ્રી સેલ્સિયસે 5 કલાક લાગે છે, અને 0 ડિગ્રી સેલ્સિયસે તો 10 દિવસ લાગે છે. આ ફેક્ટ પહેલા તો યાદ રાખજો. આ એક તમને એનું રીડિંગ આપેલું છે, એમને જે પ્રયોગ કરેલો છે એ પ્રયોગનું એક એમને રીડિંગ, એનું નિરાકરણ એમને આપેલું છે. તો એ નિરાકરણ તમારે યાદ રાખવાનું છે. ટૂંકમાં કહેવાનો મતલબ શું, તમે તાપમાન વધારો તો પ્રક્રિયા ઝડપથી થાય, પ્રક્રિયાનો વેગ વધે. તમે તે પણ જાણો છો કે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 અને ઓક્ઝેલિક એસિડ H2C2O4 ના મિશ્રણમાં પોટેશિયમ પરમેંગેનેટનો રંગ નીચા તાપમાન કરતા ઊંચા તાપમાને ઝડપથી ગાયબ થાય છે. આ એક રેડોક્સ પ્રક્રિયા છે. આમાં તમે તાપમાન આપશો તો પ્રક્રિયા ઝડપથી થશે. બરાબર. એવું જાણવા મળ્યું છે કે અંડરલાઈન કરી નાખો આ વસ્તુ, ખાસ બહુ મોસ્ટ આઈએમપી લાઈન છે. લગભગ દર વર્ષે કોઈ એક પરીક્ષામાં આ લાઈન પૂછાયેલી જ હોય છે. કોઈ એક પરીક્ષામાં ગુજસેટ, બોર્ડ, જીનીટ કે કોઈ પણ એક એક્ઝામની અંદર તમારે આ લાઈનમાંથી પ્રશ્ન પૂછેલો હોય. રાસાયણિક પ્રક્રિયા માટે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો કરવાથી વેગ અચળાંક ડબલ થાય છે. વેગ ડબલ નથી થતો, વેગ અચળાંક. હવે આ વસ્તુ સમજવા જેવી છે, ખાસ ધ્યાન આપજો ને ધ્યાનથી સાંભળજો. જો તમે તાપમાન વધારો તો વેગ તો વધે જ, એમાં તો ના જ નથી. પરંતુ તમને ખબર હોય તો સંતુલન વખતે આપણે વાત કરી હતી, તાપમાન વધે તો સંતુલન અચળાંકમાં ફેરફાર થાય. હવે સંતુલન અચળાંકમાં ફેરફાર થાય એનો મતલબ વેગ અચળાંકમાં પણ તાપમાનના વધારા સાથે ફેરફાર થાય. કેટલો ફેરફાર થાય તો તમે 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધારો તો લગભગ વેગ અચળાંક બમણો થઈ જાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તમે 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો ફેરફાર કરશો તો વેગ અચળાંક હશે એનાથી 2 ગણો થઈ જશે. બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો, ભૂલવાની નથી. બરાબર. ચાલો હવે આપણે ગણતરી માટે અમુક સૂત્રની તારવણી ને એવું બધું કરવાનું છે. તમને ડાયરેક્ટ સૂત્ર આપી દીધું છે, આપણે તારવશું. બરાબર. જોવો ચાલો. રાસાયણિક પ્રક્રિયાનો વેગ તાપમાન પર આધાર ચોકસાઈપૂર્વક આર્હેનિયસ સમીકરણ વડે સમજાવી શકાય છે. કયું સમીકરણ? આર્હેનિયસ સમીકરણ. તાપમાન અને વેગ અચળાંક વચ્ચેનો સંબંધ આર્હેનિયસ સમીકરણ વડે સમજાવી શકાય છે. હવે આર્હેનિયસ સમીકરણ છે શું? તો એ કંઈક આવું છે, કે બરાબર
એ ગુણ્યા ઈ ની માઇનસ ઈએ ના છેદમાં આરટી ઘાત. આ આર્હેનિયસ સમીકરણ છે. હવે તમને ખબર છે કે શું છે? તો કે છે ઈ વેગ અચળાંક છે. આપણે બધી વસ્તુ પહેલા કહી દઈએ કોણ શું છે. એને આર્હેનિયસ અચળાંક કહેવાય, આર્હેનિયસ અવયવ કહેવાય, પૂર્વ ઘાતાંક અવયવ કહેવાય, એના ઘણા બધા નામ છે. આપણે આર્હેનિયસ અવયવ કહીએ છીએ. અવયવ અચળાંક જી કયો. બરાબર, ઘણા બધા નામ ટેક્સ્ટ બુકમાં આપેલા છે, આપણે જોઈએ હમણાં. પછી ઈ સક્રિયકરણ ઉર્જા છે. તમારે કોઈ પણ વસ્તુનું કામ કરાવવું હોય તો પહેલા એને ઉર્જા આપવી પડે ને. કેમ? જેમ તમને વાંચવા બેહાડવા હોય કેમ મોટિવેશન આપવું પડે છે. એ મોટિવેશન તમારી સક્રિયકરણ ઉર્જા છે, તો જ તમે વાંચવા બેસો. એની જેમ કોઈ પણ પ્રક્રિયકમાંથી નિપજમાં બદલાવવા માટે એ પ્રક્રિયકને અમુક પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. એ ઉર્જાને શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા. આર શું છે? તો એ તો વાયુ અચળાંક છે, એ આપણે જાણીએ છીએ. બરાબર. અને ટી છે તાપમાન. આ આર્હેનિયસ સમીકરણ છે. હવે એમાં લિનિયર લોગ લગાવો તો ln k બરાબર ln a. આ બે નીકળી જાય એટલે ગુણાકારમાં આવશે માઇનસ ઈએ ના છેદમાં આરટી. વત્તા આવશે વચ્ચે કે માઇનસ આવશે? એ વસ્તુ એક તમારે મને કહેવાની છે. ગુણાકાર હોય તો લિનિયર લોગમાં વત્તા આવે અને વત્તા અહીંયા થઈ જશે ઓછા. બરાબર, ક્લિયર આ વસ્તુ? પહેલા તો ચાલો હવે પેલા ટેક્સ્ટ બુકમાં ફોલો કરી લઈએ, આપણે જેટલું આપેલું છે એ જોઈ લઈએ. રાસાયણિક પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર ચોકસાઈપૂર્વક આર્હેનિયસ સમીકરણ વડે સમજાવી શકાય છે. ડચ રસાયણ શાસ્ત્રી J.H. વોન્ટ ઓફ. હવે આ સમીકરણ આર્હેનિયસે આપ્યું છે પણ એની રીતે નથી આપ્યું. એને વોન્ટ ઓફ ના સમીકરણનો ઉપયોગ કરેલો છે. આપણે હમણાં તારવીએ આ સૂત્ર, એવું નથી આપણને નથી આવડતું નથી, આપણે આ સૂત્ર તારવશે હમણાં. બરાબર. વોન્ટ ઓફ પ્રથમ હતા જેને વેગ સંતુલન અચળાંક અને સક્રિયકરણ ઉર્જા વચ્ચેનો સંબંધ આપ્યો હતો. વોન્ટ ઓફ પહેલા હતા, પરંતુ વોન્ટ ઓફ ના સમીકરણનો ઉપયોગ કરી આર્હેનિયસે પણ પોતાનું એક સમીકરણ આપ્યું. હમણાં આપણે એની તારવણી કરીએ. પરંતુ સ્વીડિશ રસાયણ શાસ્ત્રી આર્હેનિયસે તેનું ભૌતિક વ્યાજબીકરણ અને અર્થઘટન એટલે આનાથી સરળ રીતે એને આપણને સમીકરણ બનાવી દીધું. બરાબર. જો પાછળના પેજ ઉપર તમને સમીકરણ આપેલું છે કે બરાબર એ ઈ ની માઇનસ ઈ ના છેદમાં આરટી ઘાત, જ્યાં એ આર્હેનિયસ અવયવ અથવા આવૃત્તિ અવયવ અથવા તો પૂર્વ ઘાતાંક અવયવ, ત્રણ નામ છે એના, અથવા આર્હેનિયસ અચળાંક. તે કોઈ પણ પ્રક્રિયા માટે વિશિષ્ટ અચળાંક છે. જે પ્રક્રિયા લેશો એના માટે એ ની કિંમત કંઈક અલગ જ હશે. આર વાયુ અચળાંક છે. ઈ એ જૂલ પ્રતિ મોલ એકમમાં માપવામાં આવેલ સક્રિયકરણ ઉર્જા છે. કે વેગ અચળાંક છે. ટી તાપમાન છે. બરાબર. હવે આ સૂત્રની આપણે તારવણી કરીએ. ચાલો, સૌથી પહેલા તાપમાન અને આ તાપમાન બેને ભેગા કરી દે. આને ઓલી બાજુ લઈ લઉં છું. બરાબર. માટે ડી ln k બરાબર ઈ ના છેદમાં આર. ટી ની બે ઘાત છે ને તો માઇનસ બે ઘાત અંશમાં લખવા માટે, અને ઇન્ટુ ડીટી. બરાબર. હવે આનું હું સંકરણ કરું છું. હાલો, ડી ln k. હવે જો આ વિકલિત પદ છે અને એનું સંકરણ કર્યું તો વિકલન સંકલન કેન્સલ થઈ જશે ને સામે સામે. બરાબર ના છેદમાં આર. આ બે અચળાંક છે એટલે 12 છે. ટી ની માઇનસ બે ઘાત ડીટી. અને ln a એ આપણો
સંકરણ અચળાંક છે. બરાબર. હાલો, અહીંયા ડી અને સંકરણ કેન્સલ થઈ ગયા, વધ્યું કોણ? ln k. માટે ln k બરાબર ln a જે અચળાંક છે આપણો ઈ વત્તા ડેલ્ટા ઈ ના છેદમાં r. હાલો, t ની -2 ઘાતનું સંકરણ શું થાય? તો માઇનસ ટી ની -1 ઘાત થાય ને, માઇનસ ટી ની -1 ઘાત એનું સંકરણ થાય. આ તમે ગણિતમાં શીખા જ છો. -2 ઘાત છે તો એનું સંકરણ કરો તો જે ઘાત આવે એ આગળ ગુણાકારમાં લખવાની. બરાબર. ચાલો, હવે -1 ઘાત છે તો એ છેદમાં લખી શકશો તમે. હાલો, અત્યારે એક સ્ટેપ વધારે કરીએ. બસ ln k બરાબર ln a વત્તા માઇનસ ની નિશાની અંદર આપી દો. આ ગુણાકારમાં છે, ભાગાકારમાં કેમ નથી, આ ગુણાકારમાં સરવાળો બાદબાકી નથી. એટલે માઇનસ ની નિશાની અહીંયા આવી જશે, માઇનસ ઈ -1 ઘાત નીચે આવે એટલે RT પ્લસ માઇનસ માઇનસ થઈ જાય. બરાબર. હાલો, ln k માઇનસ ln a બરાબર ને આ બાજુ લઈ લીધું, બરાબર માઇનસ ડેલ્ટા ઈ ના છેદમાં RT. માટે ln k ના છેદમાં a બરાબર માઇનસ ઈ ના છેદમાં RT. હવે એક્સપોનેન્શિયલ ફેક્ટર લઈ લ્યો. માટે k ના છેદમાં a બરાબર ઈ ની માઇનસ ઈ ના છેદમાં RT ઘાત. એ આ બાજુ આવે ગુણાકારમાં એટલે k બરાબર a ગુણ્યા ઈ માઇનસ ઈ ના છેદમાં RT. આ આપણું આવી ગયું આર્હેનિયસ સમીકરણ. તમને ટેક્સ્ટ બુકમાં તારવણી નથી આપી, સીધું સમીકરણ આપેલું છે. બરાબર. આ આપણું સમીકરણ આર્હેનિયસ સમીકરણ. ઉપયોગમાં આપણે આ લેશું. હજી આનું લોગ વાળું સમીકરણ બનાવશું ને બે અલગ અલગ તાપમાન વાળું બનાવશું. એની તારવણી તમને આપેલી છે ટેક્સ્ટ બુકમાં અને એ હજી નેક્સ્ટ લેક્ચરમાં આવશે. જો હવે ત્યાં તમને એક ઉદાહરણ આપેલું છે. બરાબર. વધારે ડિટેલમાં નહીં જઈએ આપણે, માત્ર એ ઉદાહરણ સુધી જ રહેશું. પ્રક્રિયા એક આપેલી છે, H2 + I2 માંથી 2HI. આવી એક પ્રક્રિયા આપેલી છે. નીચેની સરળ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને સહેલાઈથી આપણે સમજીએ. હવે જો હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે એક બંધ છે, આયોડિન આયોડિન વચ્ચે આ ઓરિજિનલ બંધ છે. એમાંથી મધ્યવર્તી નિપજ બની. આ બંધ નબળો થઈ ગયો, આ બંધ નબળો થઈ ગયો અને અહીંયા નવો બંધ બન્યો. આ મધ્યવર્તી નિપજ આવી અને મધ્યવર્તી નિપજમાંથી છેલ્લે શું થયું? HI + HI થઈ ગયું. એવું તમને એક આપેલું છે. જો આર્હેનિયસ સમીકરણ પ્રમાણે જો હાઇડ્રોજનનો અણુ આયોડિનના અણુ સાથે સંઘાત પામે, ભટકાય છે, સંઘાત પામે છે અને અસ્થાયી મધ્યવર્તી રચે, અસ્થાયી મધ્યવર્તી છે, તો આ પ્રક્રિયા પરિણમશે. તે ઘણા ઓછા સમય માટે અસ્તિત્વ ધરાવે છે. આ મધ્યવર્તી નિપજ છે એનું અસ્તિત્વ વધારે છે નહીં, એ માત્ર ને માત્ર થોડાક સમય માટે જ હોય છે અને તે તૂટી જાય છે અને હાઇડ્રોજન આયોડાઇડના 2 અણુ મને મળે છે. હાઇડ્રોજન આયોડાઇડના 2 અણુ મળે છે. બરાબર. હવે જુઓ, તમને ત્યાં નીચે એક ગ્રાફ આપેલો છે. હવે બહુ સરળ વસ્તુ છે, એમાં અઘરું નથી કઈ. જો ગ્રાફ કંઈક આવો છે. બરાબર. તમે જોશો તો એક્સ અક્ષ પ્રક્રિયા અક્ષ છે, એટલે સમય સાથે પ્રક્રિયા આગળ વધે છે, આમ જાય છે પ્રક્રિયા. બરાબર. અને આ છે શું છે? એમાં લખેલું છે સ્થિતિજ ઉર્જા. સ્થિતિજ ઉર્જા એકદમ સહેલી વસ્તુ. જો હવે અહીંયા એક લીટી મેં કરેલી છે. આ કોની સ્થિતિ ઉર્જા છે? H2 અને I2 ની સ્થિતિ ઉર્જા છે. પછી તમે એને સક્રિયકરણ ઉર્જા આપી એટલે એમાંથી બન્યું 2HI. આ લાઈન કરેલી છે એની સક્રિયકરણ ઉર્જા છે. બરાબર. હવે જો અહીંયા સુધી ગ્રાફ આવ્યો, મતલબ પહેલા મારે આ બેને અહીંયા સુધી ગરમ ઉર્જા આપવી પડી. એટલે આ જે ભાગ થયો
આ ભાગ એને પ્રક્રિયા કરવા માટે ઉર્જા આપવી પડી છે, એ છે સક્રિયકરણ ઉર્જા. બરાબર, એટલે અહીંયા સી બન્યું. આ સી શું છે? તો આ મધ્યવર્તી નિપજ, અને મધ્યવર્તી નિપજમાંથી છેલ્લે નિપજ આ બની. પણ પહેલા મારે આટલી સક્રિયકરણ ઉર્જા ડેલ્ટા ઈ એ આપવી પડી, ત્યારે એમાંથી મને આ મળ્યું. હવે સ્વાભાવિક વસ્તુ છે, જ્યારે પ્રક્રિયક કરતા નિપજની સક્રિયકરણ ઉર્જા ઓછી હશે તો જ પ્રક્રિયકમાંથી નિપજ બાજુ પ્રક્રિયા જાય. એટલા માટે આ લીટી નીચે તરફ છે પ્રક્રિયક કરતા. બરાબર, જો આ મધ્યવર્તી ની સક્રિયકૃત સંકીર્ણ સી ની રચના માટે જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા ઈ એ કહે છે. આકૃતિમાં જો સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ નો આલેખ દોરવાથી આવો ગ્રાફ આપણને મળે છે. પ્રક્રિયા અક્ષ જ્યારે પ્રક્રિયક નિપજમાં ફેરફાર પામે છે ત્યારે ઉર્જા ફેરફારથી પરિચ્છેદિત થાય છે. અહીંયા બતાવ્યું છે મેં, જોવું. બરાબર, જ્યારે સક્રિય વિઘટન પામીને નિપજ બનાવે છે ત્યારે કેટલીક ઉર્જા મુક્ત થાય છે. મેં કીધું ને, પ્રક્રિયક કરતા નિપજ છે એ ઓછી ઉર્જા ધરાવતો હશે. આથી પ્રક્રિયાની અંતિમ એન્થાલ્પી પ્રક્રિયકો અને નિપજના સ્વભાવ પર આધાર રાખે છે. ક્યારેક નીચે તરફ હોય. હવે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો એ ઉપર તરફ હશે. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉર્જા મુક્ત કરી દીધી. પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીસમાં બધા જ અણુઓ સમાન ગતિ ઉર્જા ધરાવતા નથી, બધાની અલગ અલગ ઉર્જા હોય. કોઈ પણ એક અણુની વર્તણૂક પરિશુદ્ધમાં સાથે પ્રાકથિત કરવી મુશ્કેલ છે. બધાય માટે એક હરખું કઈ કેવું જરૂરી નથી. બધાય માટે એક સરખી વસ્તુ હું કહી શકીશ નહીં, કેમ કે દરેક પ્રક્રિયક પાસે ગતિ ઉર્જા અલગ અલગ હોય, દરેકની સક્રિયકરણ ઉર્જા અલગ અલગ હોય. એટલે દરેક માટે મારે આ રીતે અલગથી સમજવું પડશે. બરાબર, લુડવિંગ બોલ્ઝમેન અને જેમ્સ ક્લાર્ક મેક્સવેલ એ ઘણા અણુઓની વર્તણૂક દર્શાવવા સાંખ્યકીય શાસ્ત્રનો ઉપયોગ કર્યો અને તેમના મત પ્રમાણે આપેલ ગતિ ઉર્જાએ અણુઓના અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાનો આલેખ લીધો. ઓહો, આ તો ઘણું લાંબુ થઈ જાય. આપણો અડધી કલાકનો સમય પૂરો થઈ ગયો છે. કોઈ વાંધો નહીં, આ ગ્રાફ સુધી આપણે રાખીએ, જેનાથી તમને આર્હેનીય સમીકરણ સમજાઈ ગયું. બરાબર, જે એમણે આ બોલ્ઝમેન અને મેક્સવેલની જે વાત કરેલી છે ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઉપાડશું. આ બહુ જરૂરી ટોપિક છે અને ઓછામાં ઓછી આપણે અડધી કલાક જોશે આ ટોપિક સમજવા માટે. એટલા માટે અત્યારે આપણે એને છોડીએ છીએ, નહીતર 1 કલાકનો લેક્ચર થઈ જશે. બરાબર, ચાલો, આ તારવણી તમારે બોર્ડ ઉપરથી વ્યવસ્થિત લખી લેવાની છે, કેમ કે ટેક્સ્ટ બુકમાં આપેલી નથી. બરાબર, આજના લેક્ચરમાં અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બોલ્ઝમેન અને મેક્સવેલના ગ્રાફને સમજશું.